ગુડ મોર્નિંગ, જય મહાદેવ બધાને. જસ વર્ષોમાં વહેલા જાગી ગયા છે. હું ને મારા બા ને ધાર્મિક ને જો મારી ગટીને કેવા દાંત આવે. પછી તો ભૂખ લાગી ગઈ તે જો આપણે તો લઈને બેસી ગયા બિસ્કિટ હું ખાઉં ને મારો ભાઈ મારી સામું તો લઈને થઈ ગયો. આમ જુઓ તો કેવો ટગર ટગર મારા સામું જોવે છે. બાએ તો રમકડાને ઢગલો કરી દીધો ને હું ને મારા ભાઈ ને ધાર્મિક ને બધાએ બેસી ગયા રમકડા લઈને. જો મારી ગટી જો ગાયને પકડી રાખી. આખો રમકડાને ઠેલો ઠલવી દીધો તો ત્રણેય ભાઈ બહેનો વારમાં રમવા મળ્યા. પછી નાસ્તો બની ગયો એટલે મારી મમ્મી એમને હાથ પાડી લીધી કે હાલો બધા ચા ભાખરી ખાવા. અને આ ભાઈને મારે સવારમાં પાપડી ખાવી હોય ને અમારે ગટીને જે વેરું હોય ને એમાંથી વીણીને ખાવું હોય. જવો તો બધા એને. પછી નાહી ધોઈ ને આપણે ચડી ગયા ધાબા ઉપર. આપણે પકડી લીધી પતંગ ને યશુ કાકા નાથમાં પકડાઈ દીધી ફીરકી અને જવા દીધી ઊંચી આકાશમાં આપણી પતંગ. જો આખું ઘર ધાબા ઉપર ચડી ગયા છે. મોટા મમ્મી ને પપ્પા ને હું ને યશુ કાકા ને બધાય. જો હા બેની પણ પકડી રાખવાનું. પછી તો ફઈબાને ધાબે આવ્યા ને તો ફઈબા તો આમ જો નાહી ધોઈને તૈયાર થતા હતા. પહેલાં તમે તૈયાર થઈ જાઓ. મારા મોટા પપ્પાને જલસો છે. જો મોટા પપ્પા પતંગ ચગાવ્યા કરે અને મોટા મમ્મી છે ને ફેરવી પકડીને ઊભા રહે. અને મારા મોટા પપ્પા જો આકાશમાં આમ દેખાય નહીં ત્યાં સુધી પતંગ જવા દે. અને તમે જ્યાં જોવો ને ત્યાં નકરું આ તો માણસો જ જો આકાશમાં એટલા પતંગ ચગે. આમ તો જવું કાંઈ દેખાય જ નહીં. ઉત્તરાયણ આવે એટલે આપણે તો મમરાના લાડવાને ધબધબાટી બોલાવવાનું. આખું ઘર બેસી ગયા. આમ જો ઘડીમાં જો તો 5 વાગી ગયા. પછી ફટાફટ મમરાના લાડવા ખાઈ લીધા અને પછી પાછા ચડી ગયા ધાબા ઉપર. તો પપ્પાએ આવા તો મને હાથમાં ફિરકી પકડી કે તું પકડ ને હું ચગાવું. આકાશમાં દેખાય ને મારા પપ્પાની પતંગ. એ કે આ દીન વાતની ક્યાં સુધી પતંગ ચગાવવાની છે આપણે. જો પતંગ ચગાવીને તો ભૂખ લાગી ગઈ. પછી મારા મોટા મમ્મી રાંધતા હતા ને તે સુલા પાણી ત્યાં હું એને બાજુમાં જઈને બેઠી. મને આઈને ખાવાનું દીધું. બહુ ભૂખ લાગી છે. પછી આપણે બેસી ગયા જમવા. પછી ખાધેલું હજમ કરવું પડે એટલે મેં કીધું લાઈ ઘડીક ફળિયામાં આમ સાયકલ આપું. ઘડીક આમ ફેરવીને ઘડીક ગોળ ગોળ ફેરવીને પછી હું સાયકલ ફેરવતી ને ત્યાંમાં દીપો આવી ગયા. એ કે લાઈ હું તને ધક્કો મારું. જો પછી આપણી ગાડી જાય. જો કેવી ભાગે. આ ભાઈ અમારે જો અહીંયાથી ઉપરથી નીચેથી ઉપર એ આવી અમારી ગાડી. અમારો વિડીયો તમને કેવો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.